શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એરબેગ એક સુરક્ષા ઉપકરણ છે જે વાહનમાં અકસ્માત દરમિયાન મુસાફરોને ઈજાઓથી બચાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે ઝડપથી ફૂલી જાય છે અને અસર દરમિયાન મુસાફરો અને વાહનના આંતરિક ભાગો વચ્ચે ગાદી બનાવે છે. અહીં એરબેગ કેવી રીતે કામ કરે છે તેનું વિગતવાર વર્ણન છે. સેન્સર. વાહનમાં એરબેગ સિસ્ટમમાં વિવિધ સેન્સર હોય છે, જે વાહનની ગતિ, અથડામણ અને અન્ય પરિબળોને સતત મોનિટર કરે છે. જ્યારે સેન્સર અચાનક મંદી અથવા અથડામણ શોધે છે, ત્યારે તે એક ઇલેક્ટ્રોનિક સિગ્નલ મોકલે છે. ઇન્ફ્લેટર. એરબેગમાં એક ઇન્ફ્લેટર હોય છે, જે એક નાનું ઉપકરણ છે જેમાં રાસાયણિક પ્રોપેલન્ટ હોય છે. જ્યારે સેન્સર તરફથી સિગ્નલ પ્રાપ્ત થાય છે, ત્યારે ઇન્ફ્લેટર પ્રોપેલન્ટને સળગાવે છે. આ રાસાયણિક પ્રક્રિયા ઝડપથી મોટી માત્રામાં ગેસ ઉત્પન્ન કરે છે. એરબેગનું ફૂલાવવું. ઉત્પન્ન થયેલ ગેસ એરબેગને ભરે છે, જે સામાન્ય રીતે નાયલોન ફેબ્રિકમાંથી બનેલી હોય છે. એરબેગ મિલિસેકન્ડમાં ફૂલી જાય છે, જે અસર દરમિયાન મુસાફરો માટે ગાદી બનાવે છે. ડિફ્લેશન. અસર પછી, ગેસ એરબેગમાં નાના છિદ્રોમાંથી ઝડપથી બહાર નીકળી જાય છે, જેનાથી તે ડિફ્લેટ થાય છે. આ ડિફ્લેશન મુસાફરોને એરબેગમાં ફસાઈ જતા અટકાવે છે અને તેમને વાહનમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. એરબેગ્સ સીટ બેલ્ટ સાથે મળીને કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. સીટ બેલ્ટ મુસાફરોને તેમની સીટમાં રાખવામાં મદદ કરે છે, જ્યારે એરબેગ માથા અને છાતીને ગંભીર ઈજાઓથી બચાવે છે.